ધીરે ધીરે બીજા ઉપરથી પ્રીતિ હટતી જાય અને ભગવાન ઉપર વધારે ને વધારે લાગતી જાય, બીજા ઉપરથી પ્રીતિ હટતી જાય અને ભગવાન ઉપર પ્રીતિ લાગતી જાય. પછી એવું થાય કે બીજા ઉપર પ્રીતિ જ ન રહે, ભગવાન માટે જ બધું કરવાનું મન થાય. કારણ કે બીજાનું કરીને શું મેળવવાનું છે? ડાયરેક્ટ મારા પોતાની સંપદા વધારવી હોય તો હું મારા દીકરાને સજાવીશ, હું મારા શરીરને સજાવીશ, એ બધું કાયા પૂરતું રહેશે. જ્યારે પ્રભુની ભક્તિ કરીશ તો મારા આત્માની સાથે એ સાથે આવશે. પરમાત્માની ભક્તિ અને એના દ્વારા જે પુણ્ય પ્રકર્ષ થાય છે એ ભાવ ભાવ સુધી અમારી સાથે રહે છે અને અમને સુખ આપે છે. એટલે પ્રીતિમાંથી જે પાસ થાય એ ભક્તિમાં આગળ વધે અને ભક્તિમાં પણ જે આગળ વધે ત્યારે વચન સાધના ચાલુ થાય છે. વચન સાધનાનો અર્થ એ છે કે ભાઈ યાર હું જેને આટલી ભક્તિ કરું છું એને ન ગમે એ હું શું કરવા કરું? દીકરાને ગમે એ કપડા એને પહેરાવીએ, વહુને ગમે એવા કપડા એને પહેરાવીએ, આટલું પર્યાપ્ત છે? કે એને આપણે જે કપડા પહેરીએ ન ગમે એ આપણે પણ નહીં પહેરવાના એ પર્યાપ્ત છે? તને જે જોઈએ ને એવું તને પહેરાવું છું, એ કપડા તને આપું છું, એ કે ના એ ભલે મને આપો પણ તમારે આ નહીં પહેરવાના એવું તમને કહેજો, તમે શું કરો? બોલો ભાઈ. તમને ઓછા પણ ગમતા આપણે છતાં પણ હું આ તો જ કરીશ કે તમે આ પહેરશો તો એવું કે તો તમે શું કરો? તો શું કરો બોલો ને? આ રાજનીમાં તણાઈને એનું વચન સ્વીકાર કર્યું એને વચન ભક્તિ કહેવાય. શું કહેવાય? વચન ભક્તિ. જો યાર મારી બિલકુલ ખાવાની ઈચ્છા નથી પણ તમે આગ્રહ કરો છો ને આ મૂક્યું તો ખાઈ લો. આમાં કોનું બહુમાન છે? સામેવાળા વ્યક્તિનું વચનનું બહુમાન છે. તમે કીધું ને ઓકે. પ્રીતિ અને ભક્તિથી આગળ વધીએ છે ત્યારે વચન પાલન કરવાની તાકાત અંદરમાંથી ઊભી થાય છે. સમજ્યા તમે? કોઈની સાથે રિલેશન હોય, પ્રેમના રિલેશનો છે, પ્રીતિના રિલેશનો, લાગણીના રિલેશનો છે, પછી લેનદેનના પણ રિલેશનો છે. આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય તો એને મીઠાઈ મોકલીએ, આપણે ત્યાં વડા બનાવ્યા હોય તો એને ત્યાં મોકલીએ, આપણે ત્યાં ફાફડા બનાવ્યા તો આપણે ત્યાં મોકલીએ, આપણે ત્યાં ઘૂંઘરા બનાવ્યા તો આપણે ત્યાં મોકલીએ. જોકે આ બધી સિસ્ટમો હવે ધીરે ધીરે તમને બનાવતા નથી આવડતો. ઘૂંઘરા પણ ડાયરેક્ટ લાવવાના, ફાફડા પણ ડાયરેક્ટ લાવવાના, મઠિયા ડાયરેક્ટ લાવવાના, એ પાછી ઓનલાઈન મંગાવી દેવાનું. પાછો હોશિયાર એવી મારે એ લોકોને કામ ધંધો મળે ને પણ તું નવરી પડી ગઈ એનું આવડતું નથી. એ નવરા જેટલો નખોદ કરે એના કરતા આપણે નવરાશ થોડું જલ્દી વધારે નખોદ કરે. કારણ કે આપણી પાસે બધા પાવર છે. આ કિટ્ટીઓમાં જવાનું, કિટ્ટી પાર્ટી, અરે 70 વર્ષના બેનમન કિટ્ટી પાર્ટીમાં ગયા. સાચે આ ફેક્ટ નથી મારતો. જેટલા જૂના, જેટલા તમે ગામડામાં રહો ને એટલા સુખી છો. આખી બોમ્બેની દુનિયા તો બહુ અલગ પ્રકારની છે. મજા અલગ પ્રકારની છે, ચસ્કા અલગ પ્રકારના છે, ત્યાગે અલગ પ્રકારનો છે. તમે ન ધારો બધું જોવા મળે એનું નામ શું? ન
ન ધારો ન કલ્પો એ બધું જ જોવા મળે. એટલા બધા અલગ ચહેરા, એક જ ચહેરામાં એટલા બધા ચહેરા જોવા મળે. એ લોકોની જેવી પરમાત્માની ભક્તિ પણ જોવા બીજે ન મળે. એ લોકો વ્યાખ્યાનમાં આવવા માટે જે દોડે એ પણ બીજે જોવા ન મળે. રવિવાર હોય ને યુવાનો પણ આવીને જે ધડક રગડો થાય એ પણ જોવા ન મળે. અને જે ઝૂમીને નાચે એ જોવા ન મળે. અને સાંજે 4 વાગે, 5 વાગે, 7 વાગે, 8 વાગે હોટલમાં પણ લાઈન લગાવીને ઉભા હોય ને, 8 વાગે લાઈનમાં ઉભા રહે. એનો 10:30 વાગે નંબર આવે. આવી લાઈન જોઈ છે? બોલો, હું બતાવું તમને. 8:30 પોણા 9 ઉભા રહે. 10 સવા 10 એનો હોટલમાં જમવાનો નંબર આવે. અને તોય પાછા ઉભા રહ્યા. ટાઈમ પાસ થાય અને થોડુંક આવું ઉભા રહીએ પછી જઈએ તો થાય. આવું પણ જોવા મળે. પ્રીતિ, પરમાત્મા પ્રત્યેની પ્રીતિ પેદા થાય, પછી ભક્તિ પેદા થાય, લેનદેન ચાલુ થાય. થોડુંક મોકલીએ, થોડુંક લઈએ, થોડુંક મોકલીએ, થોડુંક લઈએ, આવું બધું કરીએ. ઘરમાં 2 કચોરી બનાવી હોય તો થોડી કચોરી બાજુમાં મોકલીએ, શ્રીખંડ બનાવ્યો હોય તો બાજુમાં મોકલીએ. આવું બધું હતું ને? હતું કે નહોતું? ચાલુ છે કે બંધ છે? બોલો છો નહીં? અરે પહેલા તો દિવાળી આવે એટલે એના ઘરે નાસ્તો બનાવવા જાય, પછી આપણા ઘરે નાસ્તો બનાવવા આવે. અને એમાં કેટલાક ઘરો તો એવા કે બધાની ઘરે નાસ્તો બનાવવા જાય, એમાં એના ઘરનો ડબ્બો ભરાઈ જાય. પ્રીતિ ભક્તિ સાચે ઘરમાં શોક થયો હોય અને એને જો નાસ્તા બનાવવા ના હોય તો 10 વર્ષ કરતા એના ઘરે નાસ્તા વધારે. કેવી મજાની આ એક સિસ્ટમ હતી. કેવો નિશ્ચિંત થઈ જાય. એના ઘરમાં શોખ છે, મારે પ્રોગ્રામ કરવાનો. એના ઘરમાં શોખ છે, મારે આ મીઠાઈ કરવાની. એના ઘરમાં શોખ છે, મારે આમ કરવાનું. આમ કરીને એના ઘરને ભર્યું ભાગે. અને એ આનંદની અંદર એ શોક ભૂલાઈ જાય. આ સિસ્ટમની પાછળનું કારણ આ. એ પ્રેમ લાગણી જોઈને એ પોતે પોતાના શોકમાંથી મુક્ત થાય. આ એનો આંતરિક સંબંધ હતો, આંતરિક કારણ હતું. અને પછી એના ઘરમાં કોઈ પ્રસંગ હોય આપણે ફોન કરજો, તારે આવવાનું છે. એ વચ્ચેની કિંમત કેટલી બધી. જે પ્રીતિ અને ભક્તિમાં ગળાબૂળ થયેલા હોય એના વચનને આપણે સ્વીકાર કરવા માટે તૈયાર થઈએ, માન્ય થઈએ. ભગવાન એના વચનો સ્વીકાર કરવા જેટલી અમારામાં તૈયારી ન હોય તો સમજી લેવાનું હજી પ્રીતિ અને ભક્તિ બરાબર જામી નથી. વચન અનુષ્ઠાન છે. આપણે જે કર્મને જોઈએ છે, આત્મા અને કર્મ ભિન્ન છે એવું જે સમજીએ છીએ, એ સમજવાની કોશિશ કરીએ છીએ કે આત્મા એ સનાતન શુદ્ધ છે, ચૈતન્યથી ભરપૂર છે. એ નાશવંત નથી, એ જીવંત છે. એમાં અનંત અનંત ગુણો સમાયેલા છે. અને છતાં પણ મને જે સુખ દુઃખની અનુભૂતિઓ થાય છે, મને જે ખરાબ લાગે છે, મારે જન્મ લેવો પડે છે, મારે જરા વૃદ્ધાવસ્થા સ્વીકારવી પડે છે, મારે મૃત્યુ જેવી મહાવેદનામાંથી પસાર થવું પડે છે, એનું કારણ કર્મ છે. આ સમજવાની તાકાત એને વચન અનુષ્ઠાન કહેવાય છે. કયું અનુષ્ઠાન? દેરાશ્રમાં અષ્ટ પ્રકારની પૂજા કરવી એ ભક્તિ અનુષ્ઠાન છે. અને પ્રવચન સાંભળવું એ કયું અનુષ્ઠાન છે? વચન અનુષ્ઠાન છે. પરમાત્મા તમે જે કીધું એને હું માનું છું. ભગવાન તમે આ સંસારમાંથી, આ વેદનામાંથી છૂટવા માટે તમે મને જે કીધું છે એનો હું સ્વીકાર કરું છું.
મને ગમે છે, મને સાચું લાગે છે, અને એટલા માટે પ્રતિ સમય બંધાતા કર્મ પ્રત્યે હું જાગૃત થઉં છું. મને જે કર્મ બંધાય તે અનંતાનુબંધીમાં ન જતા રહે, એટલે હું મિથ્યાત્વને છોડું છું. મને બંધાતા કર્મો એ અપ્રત્યાખ્યાની ન થાય, એટલા માટે હું અવિરતિને છોડું છું. મને બંધાતા કર્મો પ્રત્યાખ્યાની જ રહે, એના માટે હું સંગતથી વાસિત થઉં છું. મને બંધાતા કર્મો કે બંધાય અને ખરી પડે, તરત ને તરત ખતમ થાય, એટલા માટે હું યથાખ્યાત ચારિત્રની પ્રાર્થના કરું છું. ચારિત્રને નિર્મલ બનાવું છું. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, આ ચારના માધ્યમે જે કર્મ બંધ થઈ રહ્યો છે આત્માને, એની અંદર પહેલું કારણ કયું છે, બીજું કારણ, ત્રીજું, ચોથું કષાય અને પાંચમું. હું આમાં પ્રવૃત્ત થવા માંગુ છું. આ વચન અનુષ્ઠાન છે. પડેલી ગાંઠને ખોલવા માટેનો પ્રયાસ. રેશમની ગાંઠ બંધાઈ ગઈ હોય, એના ઉપર પાછું તેલ લાગી ગયેલું હોય અને એને એકદમ ટાઈટ કરી દીધેલી હોય. હવે આવી ગાંઠને ખોલવા માટે શું કરવું પડે? કેટલી અમારા હાર્ટની અંદર જે નળીઓ છે, એમાં મુખ્ય નળી ડોક્ટર એવું કે 95% બ્લોકેજ છે. પછી શું થાય? શાંતિથી જીવતા હતા, ખુશીથી જીવતા હતા, થોડી ગભરામણ થઈ, એને એન્જિયોગ્રાફી કરી અને કીધું એન્જિયોગ્રાફી થાય એવું નથી, સ્ટેન્ટ મુકાય એવું નથી, તમારે બાયપાસ કરાવવું પડશે. આ ગાંઠ અંદર જે બાંધી ગઈ છે ને, ભયાનક છે. અને પછી તમારે ભાવતી વસ્તુ તરત ને તરત મૂકે, ભાવે કે ના ભાવે? ભાવે કે ના ભાવે? કેમ? રિપોર્ટ નહોતો આવ્યો ત્યાં સુધી ભાવતું હતું. રિપોર્ટ આવ્યો એટલે જાણકારી કે અમને સચેત કરે છે, અમારા જોખમને સમજાવે છે. વચન અનુષ્ઠાન અમારા ભવભ્રમણ, અમારા સુખ દુઃખ, અમારા સંબંધોના વેવલા વેળા એને સમજાવે છે. જે ભય ભીતિ પણ થાય, અરે યાર નહીં, આવું નથી કરવું, તો પછી મારાથી આવું ન થાય, તો પછી મારાથી આવું ન થાય, તો પછી મારાથી આવું ન થાય. આવો આંતરિક ઉત્સાહ, પુરુષાર્થ જાગૃત કરે છે વચન અનુષ્ઠાન. એટલે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન, એને કયો શબ્દ કીધો છે? બાળ અવસ્થા. ગમે એને, બધાને ગમે. પછી વધારે મજાની વાત કઈ છે? વચન અનુષ્ઠાન યુવાની છે, સાકાત, પુરુષાર્થ પ્રધાન. એટલો પુરુષાર્થ કરે કે અમે જે પ્રતિ સમયે કર્મનો બંધ કરીએ છીએ, એ કર્મ અમારું કશું બગાડી શકે નહીં. આ વચન અનુષ્ઠાનની તાકાત છે. વચન અનુષ્ઠાન અમારું મજબૂત થાય તો કર્મથી અમે આઝાદ થઈ જઈએ. કર્મથી ડરવાનું અમારું ઓછું થઈ જાય. પછી એવું ખબર પડે કે ના, આવી રીતના વિચારવાથી પણ કર્મ બદલે લાગે છે, તો મારે એવું નથી વિચાર. આવું જોવાથી કર્મ બંધ થાય છે, તો મારે એવું નથી જોવું. આવું બોલવાથી કર્મ બંધ થાય છે, તો મારે નથી બોલવું. આવું સાંભળવાથી કર્મ બંધ થાય છે, તો મારે નથી સાંભળવું. આપણે બોલવાનું ઓછું અને સાંભળવાનું પણ ઓછું કરી નાખીએ. બે વસ્તુ કઈ? બોલવાનું ઓછું અને સાંભળવાનું પણ ઓછું. બહુ શાંતિ થઈ જાય. સાંભળવાનું ઓછું ને નિંદા, ઈર્ષ્યા, અસૂયા એવું બધું. વ્યાખ્યાન તો સાંભળજો પાછું.
પરંતુ કામ વગરની કોઈ વાત કરવા આવે બીજું કઈ આ શબ્દ છે ને મને ગુરુ મને શીખવાડેલો છે જે શબ્દનો અર્થ છે ઉત્થાપન મંત્ર કયો મંત્ર ઉત્થાપન મંત્ર કોઈ આવીને બોલે પછી બરાબર બોલો બીજું કઈ તમારા ઘરમાં પણ કોઈ આવે પણ તમે બોલો પછી બીજું કઈ એટલે લોકો સમજી જાય હવે ઉભા થઈ ગયો હવે કોઈ આનાથી ન માને બોલો ભાઈ બીજું કઈ આવું કીધા પછી એ ન માને તો શું ખબર આવો ચાલો આ કરવું એટલે શું થયું આને મેં ઉત્થાપન ચૂરણ કહેવાય અને પેલો ઉત્થાપન મંત્ર કહેવાય વાત બંધન ના થતી હોય ઉઠતો જ ન હોય અને પરમાત્માએ કીધું છે આ સમય સ્વાધ્યાય આ સમય પોર્શી આ સમય આ એટલે છેલ્લે આ લેવું પડે ચલો બસ થાર મારે જાવ તો ઘણા તો હોય હા પાછા સાહેબ હવે મંગલી ના પછી પાછા બોલે સાહેબ પચખાન આજે આબી છે ત્રણ વાર લીધું હોય તો ચોથી વાર આબી પર્સનલ એટેચમેન્ટ સો ના પર્સનલ એટેચમેન્ટ કરવાની કોશિશ કરે આ બધું છે ચાલ્યા કરે અમને પણ નાની ટેવ પડી ગઈ થાય ભાવુકતાઓ હોય આવું બધું ઘણું બધું બને અને અમારે મેન્ટેન કરવાનું હોય એ અમારા પાઠમાં આવે છે પરંતુ વચન અનુષ્ઠાન એનું જોર ક્યારે પકડાય ભગવાન તારા જેટલા વચનો છે ને મારા બધા વચનો સ્વીકાર કરવા છે આવી તાકાત ક્યારે પેદા થાય સમજ્યા તમે ભગવાને નથી ગમતું બસ નહીં મીરાએ ધીરે 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 ભગવાનને અંગરચના કરે અને એને જે અંગરચનાના કલરમાં ભગવાન સારા લાગે ધીરે ધીરે એને એવું નક્કી કરી નાખ્યું કે હું દર્શન કરવા માટે જાઉં ને ભગવાને જે કલરના પહેરેલા હોય એ જ કપડા મારે પહેરવાના એ સિવાયના કલરનો ત્યાગ. માણસ કેટલો જોડાય છે પ્રીતિમાં. માણસ પ્રીતિમાં ગાળો બની શકે છે. મીરાની ભક્તિ પ્રીતિ અનુષ્ઠાન છે. મીરાની ભક્તિ એ પ્રીતિ અનુષ્ઠાન છે. એને ગમે એવા કપડા પહેરવા, એને ગમે એવા કપડાના કલર કરવા, એને ગમે એ ટાઈમે અમને ભૂખ ન લાગી હોય તો પણ લગાડવી, એને ગમે એ ટાઈમે ઉઠી જવું. આ બધું શું છે? પ્રીતિ. પછી એના માટે જે કરવું પડે બધું જ નોછાવર કરવાની પેદા થાય ત્યારે ભક્તિ અનુષ્ઠાન. પછી નોછાવર સપ્તપદી લીધા પહેલા કેટલું બધું કરવું પડે. પ્રીતિની અંદર આપણા તરફનું હોય છે, ભક્તિમાં એને જોવાનું હોય છે. એ કે છે ને એને ગમે છે ને એ મારે કરવાનું છે. મીરા આ દૃષ્ટિ એટલી બધી આગળ વધી હતી. અરે નરસિંહ મહેતો કશું ન હોય તો કેદાર રાગ પોતાને બહુ ગમતો હતો અને કેદાર રાગમાં એને ભજનો ગાયા હતા. એને પરમાત્માની સામે જઈને કેવું ડીલ કર્યું, એને એવું જાણે કીધું કે મારું આ કામ તું પતાવી દે, હું મારો કેદાર રાગ તને ગીરવે આપું છું, એટલે હવે હું એ રાગ નહીં કહું. કેટલી મજાની વાત. એક કોઈ એવો શબ્દ ખરો, ભગવાન આ શબ્દ તને આપ્યો, ભંડારમાં નાખો ને પૈસા, એની સાથે ખરાબ શબ્દો પણ નાખી દેવા. હવે આ શબ્દ હું નહીં બોલું, હવે આ શબ્દ હું નહીં બોલું, હવે હું આ શબ્દ નહીં બોલું, હવે હું આ શબ્દ નહીં બોલું. આ ભગવાનને સમર્પણ, વચનનું સમર્પણ. હું આ રીતે નહીં વિચારું, હું આ રીતે નહીં બોલું.
કોઈને દુઃખ થાય એવી રીતના હું એ ભાષાઓ નહીં વાપરું, એવું વર્તન હું નહીં કરું. આ પણ ભંડારમાં નાખવાની વાત છે. એ શું છે? ભક્તિ, 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 ભક્તિ. અમારી પ્રીતિ અને ભક્તિ બહુ કમજોર છે, એટલા માટે અમે વચનોને એક્સેપ્ટ નથી કરી શકતા. પ્રીતિ અને ભક્તિ એ સમર્પણ યોગને વિકસાવે છે, બહુ વિકસાવે. જેટલી પ્રીતિ વધુ, જેટલી ભક્તિ વધુ, એટલું સમર્પણ ગજબના, એટલું સમર્પણ સોલિડ. એટલે ગમે તેટલા મોટા થાવ, ગમે તેટલા પૈસાદાર થાવ, તમે અરસપરસની મૈત્રીને નહીં તોડો, પ્રીતિને નહીં તોડો. ગમે તેવા બિઝી થાવ તોય વાંધો નહીં, પરંતુ એ બિઝી શેડ્યુલમાંથી પણ આપણે જેની સાથે મિત્ર છીએ, આપણે જેના દોસ્ત છીએ, જેની સાથે આપણે મૈત્રી કરી છે, જેની સાથે આપણે પ્રીતિ છે, એના માટે ભલે તમે 2 કલાક ના કાઢો, પરંતુ 2 સ્માઇલ પણ આપવાનો તૈયાર ના. અને તે વખતે સ્માઇલને વજનદાર બનાવવું પડે. એ સ્માઇલની અંદર સોરી દેખાવું જોઈએ. સમજ પડે છે? આપણે જ આ બધું તમને સાયકોલોજી શાસ્ત્ર બોલે છે, તમારી સ્માઇલમાં પણ સોરી દેખાવું જોઈએ. અરે યાર દોસ્ત, આમ તમે એની સાથે બોલો ને, હું સમજી શકું છું તારી સ્થિતિ, કાંઈ વાત નહીં. અમારે આવા બધા ટાઈમમાં બહુ આવું થાય. અમારા બધા સાથે ભગવંતુભાઈ બહારથી મળવા માટે આવ્યા, એ લોકો એટલી બધું અમારી સાથે બેસે, અમારી સાથે બોલે, અમારી સાથે વાત કરે. તમારે પરિવાર જે છે એના કરતા અમારો પરિવાર બહુ મોટો છે, બહુ મોટો છે. અને બધાના સુખ દુઃખ હોય, બધાની અંગત એક દુનિયા હોય છે. બધાની અંગત દુનિયાની અંદર પણ એક પ્લસ માઇનસ હોય છે, અને એ પ્લસ માઇનસ ની સાથે બધા સંબંધો જોડાયેલા છે. સંબંધો સાથે ભક્તિ પણ જોડાયેલી છે. એવા માણસો છે, ખાલી વચન ખાતર માંસ ખવન કરીએ, વચન ખાતર દીક્ષા લઈ લીધેલી માણસો છે મારી પાસે. મારો દીક્ષા દિવસ આવે છે, હું તમને શું ગિફ્ટ આપું અને કહી દીધું તું દીક્ષા લઈ લે, હા તૈયાર, લઈ લીધી, મેં આપી છે. આ ત્યાગ કરી દે, આ ત્યાગ કરી દીધો. કેવા માણસો છે, ખૂબ પ્રેમ કરેલા માણસો છે. 2-5-10 લાખ રૂપિયા કઈ ખર્ચી નાખ, ગુરુદેવ વિચારા વગર, સાહેબ કાંઈ વાંધો નહીં. જોઈ છે આ દુનિયાને, જોઈ છે પ્રેમ, લાગણી, મૈત્રી શું હોય છે, બહુ નજીકથી અનુભવી છે. એટલા માટે હું લુખ્ખો નથી, સચ્ચે કહું છું, હું ભીનો છું. ખબર પડે, અને એ લાગણીઓને જો તમે વિકસિત કરો તો એને ભક્તિમાં ટ્રાન્સફર થવાની તાકાત છે. તમે એ લાગણીને ભક્તિમાં ટ્રાન્સફર કરી તો હવે વચન અનુષ્ઠાનમાં લઈ જવાની તાકાત છે. અને વચન અનુષ્ઠાનમાં લઈ ગયા પછી તમે એને અસંયોગની અંદર સ્થિર રાખવાની તાકાત આપી શકો છો. ખબર પડે છે? એમાં એને કહીએ દીક્ષા લઈ લે, છોડી જાવ, ઓકે. પોષણ લઈ લે, ઓકે. સાહેબ બોલો, તમે આવા કેટલાક માણસો જોયા છે? આવા કેટલાક માણસો જોયા છે કે નથી જોયા? બોલો. તમે છે ને થોડુંક બુદ્ધિને છે ને પ્રવાહિત કરો, લિક્વિડ કરી નાખો. બુદ્ધિને થોડીક લિક્વિડ કરી નાખો, સમર્પણની ધારામાં વહેવા. સાચે કહું છું, બહુ મજા આવશે. જ્યારે બુદ્ધિ થોડીક ઓછી થઈ જાય અને અમારો પ્રીતિયોગ આગળ વધતો જાય, એમાં ભક્તિના જે ફૂલો ઉગે, એની જે સુગંધ છે ને માણવા જેવી. ખાલી કહી દીધું હોય ઠીક છે, મારા ઘરે ગુરુ મહારાજના પગલા થવાના ને ઘાણો માણસ થઈ જાય, 5-5 લાખ રૂપિયા ખર્ચી નાખે, ખાલી ગુરુ મહારાજના પગલા થવાના છે. એના માટે પ્રીતિયોગ કયો? ભક્તિયોગ, પ્રીતિયોગ. પગલે પગલે ચાંદીના સિક્કાઓ મૂકે. સાંભળ્યું છે ને આ બધું? આ બધું સાંભળ્યું છે? કેમ એ કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? બોલો. ખોટું કર્યું એને? દેખાડો કર્યો? બોલો જલ્દી.
મને શું વિચારો આવે? હું તમને પૂછું છું, તમને શું વિચાર આવે? 8મા માળે હોય અને ગુરુ મહારાજ પગલા કરવા જવાના હોય, નીચે મોટી રંગોલી હોય, બહુ મોટી ઘોડી હોય, એવા પંચધાનની રંગોલી હોય, ડ્રાયફ્રૂટની રંગોલી હોય, દરેક પગલા ઉપર દીવા મૂકેલા હોય, દરેક પગલા ઉપર રંગોલી કરેલી હોય, દરેક પગલા ઉપર પાછા ફૂલ વેરેલા હોય, અને જ્યાં જ્યાં સ્પોટ આવે ત્યાં વચ્ચે વચ્ચે રંગોલી કરેલી હોય, ઘર આવું સજાયેલું હોય, અને આવી રીતના ગુરુ મહારાજને ઘરે પગલા કરાવે તો આટલો બધો એમાં ખર્ચો કરે એ કેવું લાગે તમને? અને મેં પૂછું છું, ઉત્કૃષ્ટ ભક્તિ. આવું કરે તો જ ભક્તિ કહેવાય? ઉત્કૃષ્ટ બોલો. આ ક્યારે થાય ખબર છે તમને? આ ક્યારે થાય બોલો? પ્રીતિ અનુષ્ઠાનમાં બરાબર લાગેલા હોય તો આ ભક્તિ કરી શકે. પ્રીતિ મજબૂત હોય તો ભક્તિ મજબૂત હોય, ભક્તિ મજબૂત હોય તો વચન મજબૂત હોય, અને વચન મજબૂત હોય ત્યારે ગુરુની પરીક્ષા છે, અને ત્યારે ગુરુ મહારાજ એને અસંગ યોગમાં લઈ જાય. પુણ્યવાન આટલી બધી ભક્તિ કરી, હવે શું? ચાલ નોકારવાળી ગણવાનું ચાલુ. આજે અમારા નિલેશભાઈએ મને કીધું કે હું પાર્શ્વપરમથી નીકળતો ત્યારે સપ્તચંદ્ર સાગરજી મારા સાહેબે મને એક નાનકડી પ્રસાદી આપી હતી. મેં શું વાત કરો, શું આપી હતી? કોઈ ગુરુ મહારાજ તમને કંઈક ત્યાગ કરવાનું કે, કોઈ ગુરુ મહારાજ તમને કંઈક જાપ કરવાનું કે, કોઈ ગુરુ મહારાજ તમને કંઈક સામાયિક કરવાનું કે, કશુંક એક વસ્તુ છોડવાનું કહે ને તો યાદ રાખજો, આ વચનને ઝીલી લેવાનું, શક્ય બને એવી રીતના. એમને ખાલી એટલું જ કીધું, ઓમ રીમ નમો ચારિતસ્સ, અને એમનું ફેવરિટ હતું. એની સાથે જે જોડાય એને એવું કે એક કામ કરજો, ઓમ રીમ નમો ચારિતસ્સ, એક નોકારાડી ગણજો, એક કામ કરો, 7 વાર દરરોજ બોલવાનું, ઓમ રીમ નમો ચારિતસ્સ. તાકાત ઓમ રીમ ચારિતસ્સ ને ખૂબ છે, પણ એના કરતા પણ એમને કીધું છે અને હું કરું છું, એ આદર, એ પ્રીતિ, એ ભક્તિ, એ બહુમાન, એ બહુ મોટી વસ્તુ છે. ખ્યાલ આવ્યો? ઓમ રીમ નમો ચારિતસ્સ એ બહુ મોટો મંત્ર છે, રિદ્ધિ સિદ્ધિ આપનારો મંત્ર છે. બોલો નથી? અરે મેં તમને કીધું તું, ચારિત્ર મળે એટલે નીચ ગોત્ર હોય, સીધું કેવું થઈ જાય? ઉચ્ચ ગોત્ર. રિદ્ધિ સિદ્ધિ બોલો જલ્દી. આટલો મોટો હોલ કોઈનો છે તમારો ઘરમાં, કોઈનો ફ્લેટ, અને તમારે 4 મહિના ભાડે લેવો હોય તો પેલા બંગલામાં લાખ રૂપિયા ભાડું ચૂકવે છે. તમે જે રૂમમાં રહો છો કેટલા ભાડા ચૂકવો છે? અને અમે કોઈ ભાડું છે? બોલો શું છે આ? ઓમ રીમ નમો ચારિતસ્સ નો જાદુ છે. કોનો જાદુ છે? ઓમ રીમ નમો ચારિતસ્સ નો જાદુ છે. બીજું, અહીં આયા એનો અહંકાર નથી, અને અહીંથી વિહાર કરીએ એનો રંજ નથી યાર. આ જાદુ કોનો છે? આ કોનો જાદુ છે? ઓમ રીમ નમો ચારિતસ્સ. વાલકેશ્વર બાબુ અમિતચંદ પન્નાલાલના ઉપાસનામાં રહીએ ને, જેટલા ફ્લેટ છે એના કરતા સૌથી મોંઘામાં મોંઘો ફ્લેટ કયો? હે અંજુબેન? ઉપર રહીએ, આ બાજુ દરિયો દેખાય, આ બાજુ આદિનાથ દાદા, આ બાજુ રોડ. શું લોકેશન છે સુમનલાલ, શું લોકેશન! રોકસાઈડમાંથી નહીં એવું, બહુ અદભુત લોકેશન. છેક સુધી દરિયો દેખાય, દીવાદાણી દેખાય, અબેરે હોટલ દેખાય, આ બધું આમ સામે દેખાય, આ બધી ચોપાડી દેખાય, આખી મરીન લાઇન્સ દેખાય, નરીવાન પોઈન્ટ દેખાય, અને એમાં દૂરબીન લગાવીને જુઓ તો તમે બેઠેલા દેખાય. ત્યાં 4 મહિના, 5 મહિના, 6 મહિના રહીને મારા સાહેબ વિહાર કરે ત્યારે એક ફ્લેટ છોડ્યાનો, એ ઉપાશ્રય છોડ્યાનો દુઃખ થાય. કોનો પ્રભાવ છે? ચારિત્ર છે. અલ્ટિમેટ સંબંધોની અંદરની જે ચિકાસ છે ને એ નીકળી જાય છે. સંબંધો તમારી પાસે શું છે યાર, અમારી પાસે જબરદસ્ત છે. સાચે હું તમને કહું છું, રિયલ કહું છું. કેટલા વર્ષથી છું આપણે? કેટલા વર્ષ? 27 વર્ષ.
સંબંધો તો મારી પાસે 40 વર્ષ જૂના, 45 વર્ષ જૂના, 50 વર્ષ જૂના સંબંધો હજી અડીખમ ઉભા છે. પરંતુ એ સંબંધોની અંદર જે ચિકાસ હોય એ ચિકાસ નથી. મારી દીક્ષા પહેલા અમે સાથે એક થાળીમાં ખાનારા માણસો અહીંયા છે, લખોટીઓ રમનારા માણસો પણ અહીંયા બેઠા છે. આ સંબંધો છે મારી પાસે, અને હું આને તાજગી સમજું છું. આવા સંબંધોનું સ્મરણ એ તાજગી છે. વિતરાગ ના થઈએ ત્યાં સુધી આવા સંબંધો જોઈએ. અમારા એકાંતને સભર બનાવે અને એની અંદર મને એવું શીખવાડે કે સંબંધો થયા પછી પણ રાગદ્વેષ ન થાય એવું બની શકે છે. જોડાણ પછી પણ ગમ ન હોય, જોડાણ પછી પણ અંદર ગમ ન હોય, અંદર વાસનાઓ ન હોય, અંદર વિકારો ન હોય, અંદર રાગદ્વેષ ન હોય, અંદર વિકૃતિઓ ન હોય, અંદર 5 ઇન્દ્રિયના 23 વિષયો ન હોય એવું બની શકે. બની શકે ને? નમો ચારિતસ્ય આવા શબ્દો છે. એટલે કર્મ અમને જે લાગે છે એની પાછળ આ ગમ બહુ કામ કરે છે, અને એ કર્મ એટલા માટે ફેરફાર થાય છે. ગમ ઓછો વધતો લાગેલો હોય તો આજે એ લાગેલા કર્મ એના 4 ગમિંગની વાત કરીએ. કર્મ એક લાગેલું છે, એ કર્મ 4 રીતે તમારી સાથે જોડાય. એક લખો, શું છે આ? બરાબર. હવે અહીંયા આ શું છે? 5 ઇન્દ્રિય. એના દ્વારા વસ્તુ તમારી પાસે આવી, વિષયો તમારી પાસે આવ્યા. 5 ઇન્દ્રિયો કઈ કઈ? સ્પર્શેન્દ્રિય, આના વિષયો કેટલા છે? આના દ્વારા કર્મ અહીં આવ્યું. અહીં આવેલું કર્મ અલગ અલગ પ્રકારના ગાળાઓ છે, અનંતારબંધી. બરાબર. હવે તમે અહીંયા છો, અહીંથી સીધું અહીંયા. કોઈ આ કાઢી નાખે તો અહીં આવે, અહીંથી આમ આવે. કોઈ અહીં કાઢી નાખે તો અહીંથી કાઢીને અહીં આવે, કોઈ અહીં આવે તો અહીંથી કાઢીને અહીં આવે. ખ્યાલ આવ્યો? તમને ખબર પડી? 5 ઇન્દ્રિય 23 વિષયો એના દ્વારા કર્મ અહીં આવ્યા. બાંધ્યા તમે. ચક્ષુરેન્દ્રથી બાંધ્યા, સ્પર્શેન્દ્રથી બાંધ્યા, સ્પર્શેન્દ્રથી બાંધ્યા, અહીં કર્મ આવ્યા. હવે એ અનંતાનુબંધો હોય તો અહીંથી ડાયરેક્ટ અહીંયા જતા રહ્યા. ખબર પડી? અનંતાનુબંધી કાઢી નાખ્યું નથી તમારી પાસે તો અપ્રત્યક્ષાની વિશે તો અહીંથી એ પાઇપથી અંદર જાય. અહીંયા આ નીકળી ગયું તો અહીંયા આ બધું છે. કયા કારણો છે? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. હવે અહીંયાથી આમ આયા તો સીધા મિથ્યાત્વના કર્મો બંધાય. હવે મિથ્યાત્વની અવસ્થામાં પણ અમે કર્મ બાંધ્યા હોય તે બધા કર્મ નિકાચિત જ થાય. ખ્યાલ આવ્યો તમારે? કર્મ બાંધ્યા. હવે કર્મ જે તમે બાંધો છો ને એમાં 4 શબ્દ લખી દો ત્યારે પહેલા, પછી આપણે સમજાવીએ. પહેલું સ્પૃષ્ટ. શું લખવાનું? સ્પૃષ્ટ. સ અડધો, પ વચ્ચે રૂ અને ષટકોણનો એ અડધો અને ટ. સ્પૃષ્ટ. બીજો શબ્દ છે
બધા બુદ્ધ લખીએ ને બુદ્ધ, એના બદલે બદ્ધ લખવાનું. પહેલું કયું? સ્પૃષ્ટ. બીજું કયું? બદ્ધ. ત્રીજું ની ધતી. નિધત્તી. બોલો જરા. ફરી વાર. હજુ ઊંઘમાં છે કોક. નિધત્તી. અને ત્યાર પછી ચોથું ની કા જી ત. ખ્યાલ આવ્યો? કર્મ જે આત્માને લાગ્યા, ગમે તેવું હોય, ગુંદર જોરદાર હોય, પણ લગાડ્યા પછી ઇમિડિયેટ તમે 2 મિનિટમાં ઉપર પાણી નાખીને ઉખાડો તો કરી જાય. એટલે હવે ફેવિકોલ લગાડ્યો એટલે હવે ચોંટી જ ગયું. સમજ્યા તમે? હવે લગાડી દીધો પછી કલાક 2 કલાક થઈ ગયા. હવે કાઢવું હોય તો ઉખડે ખરું. શું કરવું પડે? એના પર થોડું પાણી નાખી દો, પછી ધીરે 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 પલરે, અને પછી ધીરે ધીરે તમે એને થોડીક મહેનત વધારે લાગે પણ એમ કરો તો ખુલી જાય. પણ એને 24 કલાક થઈ ગયા. એટલે લગાડ્યો છે, 24 કલાક થઈ ગયા. હવે એને ઉખાડવો હોય તો શું કરવું પડે ખબર છે? એને ગરમ કરવું પડે. પથ્થર છોટાડો એરને લગાડી દીધેલો હોય, પછી આ લોકોને ગરમ કરે તોય માળ એ લિક્વિડ થાય કે ઓગળે કે છૂટું પડે. ન હોય તો એને કટર મારે. શું કરવું પડે? કટર મારે અને પછી એને ઉખાડે. તો અમે જે કર્મ બાંધીએ છીએ પછી ભલે આ શું છે? આ શું છે? કર્મ આમ થઈને આમ આવે. સમજ્યા? કર્મ આ બધાને મળીને આવે, તાજું માજું થઈને આવે. એટલે અમે કોઈ પણ કર્મ કર્યું હોય ને તરત જ એને તાજું માજું થવા માંડે. તરત જ. કેવી રીતના? કર્મ બંધ પછી અમે એની અનુમોદના કરીએ કે એની નિંદા કરીએ. કોઈ પણ વસ્તુ મળી એટલે એક સીધી વાત છે, ક્યાં તો સારું છે ક્યાં તો ખરાબ છે. આવું જે બોલી નાખ્યું ને, અમે તટસ્થ બહુ ઓછું રહી શકીએ છીએ. તટસ્થ જો ભાઈ ના એવું તો પાછું ના બોલાય. તો આપણે કે સમજદાર નથી, બુઠ્ઠા થોડી ખબર તો પડે કે દાળ સારી છે કે ખરાબ છે. પણ મારા અભિપ્રાયનો કોઈ મતલબ છે? બોલો. આપણે ચોખ્ખું એમ કહી દેવાનું, ભાઈ જે હતું એ મેં ખાઈ લીધું, પેટ ભરાય એટલું વાપરી લીધું, હવે મારે એની સાથે કોઈ મતલબ નથી. હવે કોઈ ઘરેથી વાટકી મોકલે પછી પૂછે કેવું હતું, પછી આપણે શું કહીએ? બોલો. એટલે અમે જે આત્મા કર્મ બાંધે છે એમાં સૌથી પહેલા કર્મની અવસ્થા આવી હોય છે. કેવી? સ્પૃષ્ટ. ખાલી આત્મા અને કર્મનો સ્પર્શ થયો. આત્મા અને કર્મનો સ્પર્શ થયો એને સ્પૃષ્ટ કહેવાય. ટાંકણીઓ હોય પરંતુ એની ધાર મુઠ્ઠી થઈ ગઈ. હવે એ ટાંકણી મને આ ચોક છે અહીંયા લાગે તો મને શું થાય? અડ્યું. બસ કર્મ અડ્યો એટલું જ થાય. એટલે અમારી પાસે પીરિયડ છે, જમવા બેઠા, કપડાં લાયા, નાયા, ધોયા, મેકઅપ કરાવી, બ્યુટી પાર્લર ગયા, આ બધું જ કર્યું હોય. એ બધું કર્મ લાગ્યું. જો ફંક્શનમાં જવાનું છે, આપણે તૈયાર થવાનું, આપણા મોભાની દ્રષ્ટિએ આપણે આપણી રીતે તૈયાર થવું જોઈએ.
પરંતુ 4 માણસ જોયો છે કે નથી જોતા? નવી ઘડિયાળ પહેરી હોય તો ચાની જોઈને પાછો આમ કરે, નહીં ખણજ આવતું તો આમ ખણજ કરે અને આમ બતાવે, અરે ભાઈ યાર આટલા વાગ્યા, એ ટાઈમ નથી બતાવતો, શું બતાવે છે? આ બધું ઘણું જોવા મળે, મજા આવે યાર, બહુ મજા આવે. કોઈના અહંકારને જોવાની મજા આવે, કોઈના રાગને જોવાની મજા આવે, કોઈના દ્વેષને જોવાની મજા આવે. કઈ હોય નહીં છતાં એટલું ચિલ્લાય, એટલું ચિલ્લાય, એટલું ચિલ્લાય, એટલું ચિલ્લાય કે આપણે એમ મજા આવે. ચલો હવે જુઓ, આજે કોનું નાટક જોવાનું? દ્વેષનું નાટક જોવાનું. કારણ વગરની ચિલ્લા ચોટ કરે. એટલે કોઈ પણ કર્મ તમે બાંધો, એ કર્મ પહેલા શું હોય? એટલે તમે તરત ને તરત સાલું યાર ખોટું થયું, મારે આવું નહોતું વિચારવાનું, મેં શાંત ગણમ, તો એ કર્મ અહીંયાથી જ ડિલીટ થઈ જાય. ફાઇન, સમજ્યા તમે? હા ચાલ્યું તરત ડિલીટ થઈ જાય. કર્મ બાંધેલા ખાલી સ્પૃષ્ટ નામના લેવલમાં હોય, એના ખાતામાં હોય, તો એ કર્મ તરત ને તરત ડિલીટ થઈ જાય. પશ્ચાતાપ કરો એટલે ખતમ થઈ જાય. કૃષ્ણે કેટલી નરક બાંધી હતી? જલ્દી 7. બરાબર. એને શું કર્યું? બંધન. કેટલી તૂટી? 4 તૂટી, 3 રહી. હવે 3 તો તૂટી ગઈ, 4 તો તૂટી ગઈ. મજા પડે કે કોઈ ધંધો કરીએ, સોદો કરીએ અને આવી રીતના સીધો પ્રોફિટ થાય તો કેટલી મજા આવે. શું વાત કરો સાહેબ, 4 નરક તૂટી ગઈ. હવે એક કામ કરો સાહેબ, હવે કેટલી રહી? 3. હું ફરી વાર વંદન કરું, 3 તૂટશે. એ ભગવાને ના કેમ કીધી? શું વંદનમાં તાકાત ઓછી થઈ ગઈ? તમે સમજો, વંદનમાં તાકાત ના. એની જે 7 નરક બાંધેલી હતી ને, એમાં કેટલીક નરક આગળ વધી, કેટલાક કર્મો અહીં સુધી પહોંચી ગયેલા હતા, કેટલાક અહીંયા હતા, કેટલાક અહીંયા હતા, કેટલાક અહીંયા હતા. એટલે પહેલા કર્મ જ્યારે આત્માને લાગે ત્યારે એ અવસ્થાને શું કહેવાય છે? સ્પૃષ્ટ. બીજી અવસ્થા છે, એને શું કહેવાય છે? બદ્ધ. અહીંયા ચોખા પડ્યા, ફૂંક મારો તો પણ જતા રહે, પણ અહીંયા નીચે કુંદર મારેલો હોય અને એમાં એ ચોખા પડી ગયા. હવે ફૂંક મારો તો જાય? હવે ફૂંક મારો તો જાય? ના જાય. એને શું કહેવાય? બદ્ધ. આ બીજી અવસ્થા. એટલે અહીંયા કર્મ આયા પછી અહીંથી અહીંયા આવે અને આ કન્ડિશનમાં જતો રહે. આ બીજા લેવલમાં આવ્યું. એટલે અહીંથી કર્મ અહીં આવ્યું, બદ્ધ થઈ ગયા, એટલે થોડાક ચોંટી ગયા. તો પણ અવકાશ છે, તો પણ હજી એક કર્મને તમે ઉડાડી શકો છો. ભલે ગુંદર છે અને ભલે ચોખા ચોંટી ગયા એના ઉપર, પરંતુ તો પણ હજી તમે જરા સહેજ જોર લગાડો તો એ ગુંદર લિક્વિડ છે, ચોખા હમણાં જ પડ્યા છે, બંને લિક્વિડ અવસ્થામાં છે અને તમે હાથ મારો તો પણ નીકળી જાય. ત્રીજા કશાની આવશ્યકતા નથી. એટલે અમે જે કર્મ 5 ઇન્દ્રિયોથી 23 વિષયોથી બાંધ્યા, એ આ કારણોથી બાંધ્યા, એ અહીંયા પહોંચ્યા, અહીંથી આવી રીતના આવ્યા. એમાં સૌથી પહેલી અવસ્થા આવી સ્પૃષ્ટની, એના પછીની અવસ્થા આવી કર્મ બંધાઈ ગયા, લાગી ગયા. હવે થોડોક વધારે પ્રયાસ કરવો પડે અને એ વધારે પ્રયાસ કરીને એ કર્મને દૂર કરવાની કોશિશ કરવી પડે. ત્યાર પછી હવે 2 કારણો આવ્યા. કયા કયા? એ હવે આપણે પછી જોઈશું. પુણ્યવાનો લગભગ અત્યારે ગણતરી કર્યા પ્રમાણે લગભગ 600-700 ગ્રામ જેટલી ચાંદી હજી કદાચ અવશેષ છે. સવારના પ્રવચન અને ત્યાર પછી પરમાત્માને ઢાળવાના 9:30 થી 11:30 પોણા 12 આપણે આદિનાથ દાદા પણ અહીંયા ઢાળવાના છીએ અને પૂજ્યપાદ આગોતધારક સાગરજી મહારાજ સાહેબનું પણ લાઈવ અહીંયા ઢાળવાનું આવશે
અને એમાં પણ સરસ એક યમુના દેવી અને મગનલાલ એમનું એક પાત્ર બનાવવામાં આવશે અને એના માધ્યમે એક સરસ રીતે ગુરુ મહારાજની મૂર્તિ કદાચ તમારી લાઈફમાં પણ તમે પહેલી વાર જોશો. ભગવાનની પ્રતિમાને લાઈવ ઢાળતા જોઈ છે ને, જોઈ હશે, પરંતુ ગુરુ મહારાજની પ્રતિમાને અને એવા પણ આવા મહાપુરુષની પ્રતિમાને ઢાળવાનું પહેલી વાર જોવામાં આવી રહ્યું છે. બરાબર, આપણે હાજર રહીશું અને આવતીકાલે બપોરના બધા જ આચાર્ય ભગવંતોના ગુણાનુવાદ અને આવતીકાલે સાંજે જય તલેટીની ખૂબ સુંદર મજાની મહાપૂજા એનું સરસ મજાનું આયોજન છે. બહુ સરસ આવતીકાલનો દિવસ ગુરુને સમર્પિત કરીએ. આ શ્રુત પુરુષ છે, અમારા જ્ઞાનાવની કર્મોક્ષમ થાય, મોહનીય કર્મોક્ષમ થાય એવા અદ્ભુત મહાપુરુષ છે. એમની આપણે આવતીકાલે ખૂબ સરસ મજાની ભક્તિ કરવાની. ચાંદીમાં હજી પણ કોઈને લાભ લેવો હોય તો તમે અવશ્ય લઈ શકો છો. પેઢીમાંથી